હાય ગાઈસ, જય દ્વારકાધીશ, જય માતાજી. કેમ છો તમે બધા? હોપ મજામાં જશો. આપણે પણ મજામાં છીએ. એક જ મિનિટ, અવાજ તમને ટીવીનો આવતો હશે એટલા માટે આને બંધ કરી નાખી, બરાબર ને? અને વિડીયો હું અપલોડ કરવાનું કરતી હતી પણ ટાઈમ નથી મળતો. અને આ મેડમ કાંક કહે છે, બોલો કેમ? આને જો ફૂઈને ઉઠી એટલે એના વાળ બધા વિખાઈ ગયા છે. આપણે તે કામ બામ કરતા હતા ને પાછો પંખો બંધ, પંખો ચાલુ હોય તો એટલી ગરમી થઈ કે વાત ના પૂછો. પ્લસમાં આ ભાઈ જો હોવાનું નામ નથી લેતા, કે એને નવડાવી કરીને ખાલી એને ચડી જ પહેરાવી દીધી છે, કારણ કે ગરમી કેટલી થઈ છે, ગરમી બહુ થઈ છે. અને આપણે એને આની કોર આવી જઈએ, અહીંયા બધા પડેગા ખાઈ ખાઈને નહીં ખાશે. હા હા, सूरज की किरण सीधा हमारे केम ओ माय गॉड तड़को बહુ આવે છે યાર, નહીં કે ગરમી બોલો. આ બે બેન ભાઈ મસ્તી કરે છે, વિડીયો ચોટવા માંડ્યો છે. એક જ મિનિટમાં આવું પાછી વિડીયો ચોટી ગયો તો એટલા માટે તમે પાછું ચાલુ કર્યું. ના જવું શું કરસ? કેવી ડાઈ છોકરી છે, ઓલો કુતંદર હિંચકો મારે કે આવા છોકરા છે. ડે ડે દીકરો ના જાવ, કેવી ફિલિંગ લઈ છે. હું તો મજા આવે છે એને જો હીરા તે હું તો કાંઈ ઉપાધિ દીકરીને મજા નથી, એને તાવ આવી ગયો છે નહીં તો એ કેટલું કામ કરે છે નહીં દીકરા. અહીંયા લો કાના, અહીં લો કાવ્યા જો આને હે ને મજા નથી ઢીંગલીને. બોલો જો કહી દે આ બધાને તમારા માટે થઈને ગરમી સહન કરી. લાઈક સબસ્ક્રાઈબ કરો કે તો કરો 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 એ કહે છે. ખરેખરમાં ગઈ બહુ કહેતા બહુ જ ગરમી થાય કે દેખાતું જ છે, કારણ કે જો પંખોનો શું કહેવાય ફૂલ રાખો ને તો તમને અવાજ બહુ આવશે. કાવ્યા દરવાજો બંધ કરી નાખતા કરી નાખને પેલા બંધ, તો પંખાનો અવાજ બહુ આવે એટલા માટે તો સાંભળ્યું ને એટલે યાર સબસ્ક્રાઈબ તો કરી જ નાખજો. અને હા, હું જે વાત કહેવાની હતી એ તમને કહું કે જો તમારે અમારી લવ સ્ટોરી તમારે અમારી લવ સ્ટોરી સાંભળવી હતી ને, અરે હા બેન જો ઓલી બારી ઊભી ઊભી રાડા રાડી કરે છે. આવી જિંદગી છે આપણી તો શું કરીએ. ને આને જો આ કેમ કરે છે, મારી વાત પૂરી નથી થવા દેતા છોકરાઓ, બોલો શું કરું. અને ગરમી ખરેખરમાં બહુ જ થાય છે. એમ જો નીતરી છે કાયદેસર, બાપરે. અને હા, હું એમ કહેવાની હતી કે અમારે લવ સ્ટોરી વિશે તમારે જાણવું હતું ને, તો લવ સ્ટોરી અમારી એવી છે કે વિશાલ જતા હતા બ્લુ સ્ટોરમાં કામ, પણ આ લોકો નહીં મને વાત કરવા દે યાર લવ સ્ટોરી વવ સ્ટોરી. સૂરજ મામા તડકો કરે છે ઉભી રા ના હે ને, સૂરજ મામા બહુ તડકો કરે તો આપણે એને પેલા ના પાડતા હોય કે તડકો ન કરતા, બરોબર ને? સૂરજ મામા તડકો ન કરો ને, કાવ્યાને બહુ તડકો આવે. હાલો બસ કહી દીધું આપણે સૂરજ મામાને કે કાવ્યાને તડકો બહુ આવે એટલે તડકો ન કરતા. હવે બેનું વાત કરી લો એટલે ફટાફટ પછી આપણે પંખો ફૂલ કરી. આનું શું કરવું? હું આ છોકરીનું જપ નથી કરતી ઘડી પર યાર, આમને મત કેરા રાખે. ચાલ હવે તારી રૂમમાં જાઉં તો ત્યાં જ રહેજે, હવે અહીં ન આવતી. હા ગઈશ, એને થોડુંક આપણે કહેવું પડે, ન કરી માની એવી છે એને. એને હા વાત કરતી હતી લવ સ્ટોરીથી. કેવો પછી દાંત કાઢી શું હે પાછો તો બોલ દાંત કાઢે છે. હા
અને રહી વાત તો હું કહેતી હતી, રહી વાત શું કરું. હા, લવ સ્ટોરીવાળી વાત રહી ને, તો હું એમ કહેતી હતી કે વિશાલ છે ને ત્યાં બ્લુ સ્ટારે આવતા હતા, અને પછી 1-2 ફેર એને મને નંબર આપ્યા હતા, પણ એમાં એવું થયું હતું કે હું એને ઇગ્નોર જ કરતી હતી. મેં ના પાડી હતી કે ના, મારે નથી વાતચીત કરવી, મારે આ રીતના પગલું ભરવું જ નહોતું. મેં એને ચોખ્ખી જ વાત કરી હતી કે પણ અમે વાતચીતું નહોતા કરતા, અને પહેલાં તો મેં એની યારે વાતે નહોતી કરી. અને આઈ થિંક જેવો કદાચ નહીં એ મારી હારે રહેશે ને, તો આપણે ફુરસતમાં એક મસ્ત એવો વિડીયો બનાવશું ફૂલ લવ સ્ટોરીનું. અત્યારે તો બધું શોર્ટમાં જ પતાવવું. તો એ મારી ત્યાં એક સાઈડ મારું ઘર વચ્ચે આવતું હતું, સાઈડમાં એની ઓફિસ હતી, એટલે થોડાક આગળ ઓફિસ હતી, વચ્ચે મારું ઘર આવતું હતું ને આગળ બીજે પાછળ એનું છે ને ગોડાઉન હતું. રોજ સવારમાં 9 વાગે ગોડાઉને જાય, પછી રાતે 9 વાગે પાછા જાય, બપોરે 3 વાગે એનો ટાઈમિંગ હતો, લંચ ટાઈમ હતો. તો અહીંયાથી ઓફિસેથી ગોડાઉન અને ગોડાઉનથી ઓફિસે એને નીકળતા એ. તો એમાં પછી અમારી જરાક આમ કહે ને નેનમાં ટક્કા થતું હતું, પણ મને એવું ખબર નથી કે આ માણસ લાઈક કરે છે મને. હું એમ કહેતી કે શું જોવે, કારણ કે ત્યારે કોઈ ન માને, પણ મારા મનમાં કોઈ દી એવું કંઈ હતું જ નહીં. બસ કોઈ ખામું જોતું ને તો એમ કહેતી કે શું ખામું જોતો એ કે શું છે. સાચી વાત કીધું ને તો ગારું બોલતી કે આ હે ને ખામું જોવે એમ, એટલે એને નહીં પણ બીજા ગમે એ ખામું જોતું ને તો ગારું જ બોલવા માંડું, પછીનો જોગ થાય. તો પછી એમાંથી એક ફેરે એવું થયું હતું કે એવું છે ને જ્યાં એની ઓફિસ છે ને ત્યાં જ અમે બપોરે છે ને આઈસ્ક્રીમને લેવા જતી કાયમિક બપોરે. એ 3 વાગે ત્યાંથી આવે, 3-3:30. પહેલાં મને ટાઈમિંગ નહોતી ખબર, પહેલાં તો હું એમનો અંદાજો લગાડતી કે અત્યારે નીકળે છે, પણ મારા મોટા આપને બહાર જ બેસતા, તો એ મારે હમું જોઈને જતા ને તો મને એવું લાગતું કે આ પોતે માર ખાવાનો ને મને માર ખવડાવશે. મારા મનમાં તો એવું કંઈ છે નહીં. કીધું આ હે ને સામું જોઈએ, એની ઈશારે કેટલી ફેર આમ આમને કરતા, તો ઓબ્વિયસલી મને લાગી. પાછા એના ફ્રેન્ડ સર્કલમાં બધું ગ્રુપ હતું ને, એ બધા સામું જોતા, તો મને લાગી હતી બીક. અને પછી મેં એને હોળીમાંથી ધૂળેટીના દિવસે મેં એને નંબર આપ્યા હતા, અને જસ્ટ ખાલી એટલું જ કહેવા એને મને કેટલી ફેર નંબર આપ્યા હતા, પણ મેં લીધા નહોતા. અને ત્યાં હું અમૂલ પાર્લરે જતી ને ત્યાં જઈને મને નંબર ને બધું દીધું. હું આઈસ્ક્રીમ લેવા જાઉં તો પોતે પાછળ આવતા ને એવું બધું હતું. અને પછી મેં એને કીધું કે મને પ્લીઝ મારે હમું ન જોવું ને એવું ન કરો. મારા મોટા આપણને બધા હોય છે, કાકાની લોકો, પછી ઊંધા વિમલે, કારણ કે મારો પરિવાર જરાક આમ છે. એટલે પછી લઈ કરીને મેં એને કીધું તો કે હા કાંઈ વાંધો નહીં. અને મેં એને કીધું હતું કે એક વાત કહી દીધી તો કે હા એ કે એમાં શું થઈ ગયું, કે કાંઈ વાંધો નહીં કે. એટલે એ વાત તો તમને પછી કહીશ કે શું કીધું તું શું નહીં. જો આમાં રિસ્પોન્સ સારો રહ્યો ને એવું કાંઈક હશે ને તો તમને પછી જરૂરથી વાત આખી કહીશ કે કેમ હતું શું હતું. અત્યારે તો તમને બધું શોર્ટમાં જ કહું, બહુ લોંગ નથી કંઈ વાત કરતી, કારણ કે 7-8 મહિનાની જર્ની 7-8 મિનિટના વ્લોગમાં તો ન જ આપણે કહીએ. એટલે તમે સપોર્ટ કરશો તો આપણે જરૂરથી આખી કહાની કહીશી. અને વિશાલને બેસાડી હતી ભેગા, કદાચ જો માનશે ને તો પછી એમાં એવું થયું કે નંબર આપ્યા ને પછી મેં એને ના પાડી મારે વાતચીત નથી કરવી. હું તમને ખાલી જસ્ટ વોર્નિંગ આપું તો મને કે જસ્ટ ફ્રેન્ડ કે ના ફ્રેન્ડ એ નથી બનવું. મને ઇંગ્લિશ એ નહોતું આવડતું ત્યારે તો પછી ગુજરાતીમાં હિન્દીમાં નાની હિન્દી જેવું તેવું જાય ભાઈ જે હતું, તો પછી ગુજરાતી ને હિન્દી ને એવું બધું એને એટલું હિન્દીમાં ને ફાવતું ને. પછી મેં વધારે તો ફોનમાં ને વાત કરતા, પછી એને કાંઈ મેસેજ આવવા માંડ્યા ને એવું થવા માંડ્યું કે ભાઈ આજ પછી નહીં જોવું, ખાલી બહાર નીકળ આમ તેમને વાતચીતું થવા માંડી. તો પછી એકવાર નથી કેવી વાત એ બધું એ પછી કહીશ. છે એ વાત એવું તમને પછી કહીશ, કારણ કે ટોપ સિક્રેટ છે થોડીક. જેમ કે મેં કીધું ને એમાં રિસ્પોન્સ સારો હોય છે ને તો આપણે એ વાત બધી કરશી. A to Z હું અહીંયા કઈ રીતના આવી, શું થયું શું નહીં એ બધું તમને કહીશ. કેમ અમે મળતા, કેમ નહોતા મળતા, કે મહિલા છીએ કે નથી મહિલા, લવ કેવો છે કેવો નહોતો, શું સાચે જ લવ હતો કે નહોતો. જો એ બધું જાણવું હોય તો પ્લીઝ આ વિડીયોમાં સપોર્ટ કરજો, કારણ કે ઇન્ટરેસ્ટિંગ તો છે થોડીક વાત. સારું ચાલો, તો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવી દેજો, વિડીયોને લાઈક કરી દેજો, અને મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય. ગરમી બહુ થાય છે, સબસ્ક્રાઈબ કરી નાખજો.